મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાંનું બાજીપુરા ગામ કે જ્યાં સૌથી વધારે કેસર કેરીના આંબા વવાય છે અને ખેડૂતો મોટા ભાગે બાગાયતી ખેતી કરે છે. બાજીપુરા ગામમાં છેલ્લા 40 થી 45 વર્ષથી બાગાયતી ખેતીનું ચલણ વધી રહ્યું છે અને અત્યારે ગામમાં 800 વીઘાની જમીનમાં માત્ર બાગાયતી વાવેતર છે, જેમાં કેસર કેરી અને ચીકુનું વાવેતર વિશેષ છે. જાણીએ. રણછોડદાસ, મુકામ બાજીપુરા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. તમે આપણે જે ગામ રહ્યું બાજીપુરા, એમાં કેટલા વીઘાની જમીન હશે અંદાજે? અંદાજે બધી કુલ 1200 વીઘા જમીન. અને એમાંથી જો વાત કરીએ બાગાયતી, તો કેટલા વીઘામાં બાગાયતી? બાગાયતી 800 વીઘા છે. અહીંયા પાણીની સગવડ મળી રહે, પછી ખેડૂત પોતે ટ્રીટમેન્ટ નહીં આપવા, એટલા માટે. અહીંયા ખાસ જે વાવેતર કહેવાય તો ચીકુ અને આંબા, આ બંનેમાંથી વધારે વાવેતર કયું હશે? આંબા. અને અહીંયા જે આંબા થાય છે, હા, એ કયા આંબા હોય? કેસર આંબા, જુનાગઢ, તલાલા. તો આ 30-35 વર્ષ પહેલાં. આપણે આંબાની અને ચીકુની વાત કરીએ તો ઉત્પાદન ક્યારે આપવાનું શરૂ કરી દે? ઓબા 3 વર્ષે આપવાનું, ચીકુએ 3 વર્ષે આપવાનું છે. પણ ઓબાનો શું હોય, એનો મોડને કાપી દેવો પડે, વિકાસ ના થાય ને ઓબાનો, એના માટે. અહીંયા જે આંબા છે એ કેટલા વર્ષ જૂના હશે? 40 વર્ષ. અને આપણે અહીંયા આંબાની વાત કરીએ ઉત્પાદનની, તો એક આપો અંદાજે શું ઉત્પાદન આપે? 100 કિલો એટલે ને તો 100 રૂપિયા ભાવ ગણીએ તો 10,000 રૂપિયા એક ઓબાન. આરે બનતા હતું 4 લાખમાં આપે છે. મારે કેટલામાં વાવેતર છે હાલ? 2 વીઘા. આપણે અહીંયા જે આંબા રહ્યા અને જે બહાર જે આંબા હોય છે એમાં ફેર શું? બહાર આટલું અમારા ગામ જેટલું દેખરેખને રાખતા નથી લોકો. ખાલી ઓબા વાવવા ખતરવા, અમારા અહીંયા દેખરેખ પૂરી રાખવાની, ખેતર ખેડાવવાનો, છાણીઓ બનાવવાનો, ખાતર નાખવાનું છાણીઓ, એ ઓર્ગેનિક જ ઓબા તૈયાર થાય. અને જુઓ ને, એનો મોર આવવાનો પોષ મહિનાથી ચાલુ થઈ જાય, એટલે કેરી છે કે જેઠ મહિનામાં ઉતરતી થઈ જાય. આપણે ગીરમાં જે કેરી ઉતરે જુનાગઢમાં અને અહીંયા ઉતરે, એમાં શું ફેર આમ? ગીરનું વાતાવરણ ઠંડુ દરિયા કિનારાને લીધે, અને આપણે અહીંયા ગરમ વાતાવરણ છે, એટલા માટે આપણે લેટ ઉત્પાદન થાય. જેઠ મહિનો એટલે જૂન મહિનામાં ચાલુ થઈ જાય. આપણે અહીંયા ખાસ આંબાને વવાય એનું ખાસ કારણ શું? કારણ કે અમારા બધા બહાર રહેવાવાળા ખરા ને બેન, એટલા માટે બાગાયત જ બનાવી દે. ફળદ્રુપ ખારી છે પૂરી, એટલે રેતા નહીં, પણ જમીન સારી. ગામના બધા બહાર રહેવાવાળા ખરા, એટલે અહીંયા બાગાયત બનાવું, અને ખેતીમાં કોઈ મજૂરને ના મળે એટલે બધા બાગાયત જ વધારે બનાવે. અને બહારથી ટ્રીટમેન્ટ થઈ કે એટલા માટે ઓબાનું વાવેતર ને બધું. બાજીપુરા ગામના ખેડૂતો જણાવે છે કે અહીંયા થતી કેસર કેરી એ જૂનાગઢમાં થતી કેસર કેરી કરતાં અલગ પડે છે, કારણ કે અહીંયાની કેરી જૂનાગઢની કેરી કરતાં આશરે 1.5 મહિના પછી પાકવાની શરૂઆત થાય છે. બાજીપુરા ગામમાંથી 750 થી 800 ટન કેરીનું ઉત્પાદન થતું હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.